બાબુ બાબુ જો એવા આપણા વનવાડા જગ્યાના મોહન એવા કડીરામ બાપુ વધારી રહ્યા છે 5 થી 10 જ મિનિટમાં અને મારા ઠાકરને યાદ કરતા ગાવું હોય ત્યારે મારા વડવાહારા દેવટિયા હોજી થાયું મારા દુધરે તના ઠાકરટિયા હોજી થાયું વેગડે થી વરતા એ હવે બેણ વાગે છે ઓહો વાલા બેણ વાગે છે મારા દુધરે તના ઠાકરટિયા હોજી થાયું મારા દુધરે તના ઠાકરટિયા હોજી થાયું વેગડે થી વરતા એ હવે બેણ વાગે છે ઓહો વાલા બેણ વાગે છે ભાંગ તેરા શેરના કડિયા મગાવું ભાંગ તેરા શેરના કડિયા મગાવું દુધરે જ દેવળો ચના એ હારે વેણ વાગે છે હો એ હારે વેણ વાગે છે જય ઠાકર જય ઠાકર જય ખારાવાળા બાપુ જય ખારાવાળા ઢોલ વાગ્યા ઢોલ આગતો રાશે રથી પથ્થરમાં કહાવો આગતો રાશે રથી પથ્થરમાં કહાવો દુધરે દેવનો ચડાવો એ હારે બેણ વાગે છે ઓહો વાલા બેણ વાગે છે વઢવાણ શેરથી અડિયા મડિયા વઢવાણ શેરથી અડિયા મડિયા ઘરે દેવનો ચડાયો એ હારે બેણ વાગે છે ઓહો વાલા બેણ જય ઠાકર જય ઠાકર બાપુ સરકારી રમો ગોવાડિયા મોનાના મુગટા ઉપર ઈરના જડેલા મોનાના મુગટા ઉપર ઈરના જડેલા તન ભાયો ગખારા વાળા એ પડેલા એ તન ભાયો ગખારા જય ખારા વાળા ગખારા જય ખારા કાર્ય મેં તો બાપાને જોયેલા દૂધના કાર્ય મેં તો બાપાને જોયેલા દૂધના કાર્ય મેં તો બાપાને જોયેલા અને એવા વડવાડા મંદિરના મહંત કડીરામ બાપુનું સામયું ઋતુભાઈ રબારી ઋતુબેન જ્યાં હોય ત્યાંથી
બાપુનું સામયું કરવા જાય ત્યારે આપણે મોરલા વાળા દેશમાં પેલી મોર પીછ વાળા પેર રેશમાં મોર પીછ વાળા પેર રેશમાં મળશું આપણે ખારા વાળા દેશમાં
ચામુંડ મારા ભાગ લે પડીમાં પડીમાં કોઈને કાઢી હે મળી કોઈને વાડી હે મળી કોઈને કાઢી હે મળી કોઈને વાડી હે મળી ભલે તારી ચામુંડ નયન ભાગ લે પડી દુનિયા વગર ચાલશે મારે તારા વિના નહીં હાલે પલવારે દુનિયા વગર ચાલશે મારે તારા વિના નહીં હાલે પલવારે કોઈને મેળે મળી કોઈને વેણે રે મળી માં વેણે મળી કોઈને વેણે રે મળી વેણે મળી કોઈને વેણે રે મળી ભલે મારી ચામુંડ મારા ભાગ લે પડી માં એ અમને ચામુંડ ખરા જય ચામુંડ જય ચામુંડ જય ખરા બાપુ બાપુ ખરા વાળા બાપુ બાપુ વાહ 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 ખાઈલા બાપુ ખરા વાળા બાપુ એ આરે તારી થોડી તો જાયું પર કે એ આરામાં થોડી તો જાયું પર કે એ જોઈ માર મન હર કે રે એ જોઈ માર મન હર કે આમા એ છતાં બાપા તું થઈ ના ખારામાં બેઠા એ છતાં બાપા તું થઈ ના ખારામાં બેઠા એ કાંઈ ભલાના મા બાપ કોઈ ના રે એ કાંઈ ભલાના મા બાપ કોઈ ના આરામાં તારા રંગના તેજા છટકાને ગોળ તારું ગાયું તારા રંગના તેજા છટકાને ગોળ તારું ગાયું તારું મેલું બીજે લાજવાયું તારા માથે મધરોયમાં બધું મારે આવ્યું તારા હૃદયમાં છે મધુર મારે કઈ ખરા વાહ 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 જય ચામુંડ જય ચામુંડ વાહ ખાઈલા એ ખરા વાળા એ દુનિયા યા તો મતલબી છે દુનિયા એ બાપા દુનિયા યા તો દોરતી છે દુનિયા એ દુનિયા મારી કોઈ હકી નથી કાંઈ ભલાની દુબડી દશાતી કોઈ નતું તે દી ખારા વાળા રે હતા બાપા એ કોઈ નતું તે દી મારા જય ખારા વાળા જય ખારા વાહ વાહ જીવ તલો વલો થાય તો હોતી થાય તો હોતી
તે દી ખારા વાળા રે હતા એ બાપા વાગો છે બુગીયો ઢોલ ખારા વાળો જાગો છે વાગો છે ખારામાં ઢોલ ખારા વાળા જાગા છે મારો છોટા બાપા મારા છોટા બાપા મારા છોટા બાપા મારા દાદા એવા વાગો છે ખારામાં ઢોલ ખારા વાળા જાગા છે વાગો તું થઈ ના ખાને ઢોલ ખાય ભલા જાગા છે વખાખા વખાખા વગાડો 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 ઓડિયો છાતા ઝાલા વાળ ઈ તલો થાય જો હોદી તમને નો મારો આ જીવ તલો થાય જો હોદી ખારા વાળા ને મારો જગત પારવા મથી રે તને આ ભલે અડાડો જીવ તલો થાય જો હોદી ખારા વાળા ને મારો જગત પારવા મથી રે તને આ ભલે અડાડો તમ તો ધર્મય પ્રિય માનન કોખો ના આદે તુકે જુગના ચોપડા તો તારી હથેરી મરાખે મરિયા પીને તારો મેરો વડી વડી ખારા ઓમો જય ખારા વાળા જય ખારા વાળા જવા કાયું ના એગો મારી આ હાજત કાયું હું લઈને આવજો ગાયું ના એગો વાળી આ તમે ગાયું લઈને આવજો યુવા છોડના આવરે ને ઓલખા અરે રે એ ભરવારો તો મને આકર ખબકો દીએ જો ભુવા પણી કરવાન જાતા ભુવા મારા હવા હવા એ તો જયાલી ધૂણવાન આયા માતા મારા એ દોઢયાલી ધૂણવા આયા ખારા વહાડા દોચણના દેશમાં કોમરું દેશમાં અભે નાખી કેસના પાઘડી વાળા વેશમાં ભુવા પણી કરવાન ગાતા ભુવા મારા એ સાયકલ નો વેત નતો ગાડી તમે લાયા બાપા એ સાયકલ નો વેત નતો ગાડી તમે લાયા બાપા બજારે બિહાડા કેર પાધીનો નવા ઉતરા પછી ભુવા પડી કરવા જતા ખારા વહાડા બાબો હા બાબો હા જય ચોટીલા વાળી જય ચોટીલા ચોટીલે ડાકલા વાગ્યા ચામુંડ માના ચોટીલે ડાકલા
ભાગી ગયો સમરણ કરો વડવાળા દેવનું રે બીજું સમરણ ન હોય જો દુધરેજમાં વડવાળા બે તારે અમારા ઠાકર કહેવાય જો દુધરેજમાં ઠાકરના બે તારે વડવાળા કહેવાય જો રમતા જોગી આયા નગરમાં રમતા જોગી આયા રમતા જોગી આયા રમતા જોગી આયા આવીને યલા ખંડ ગાયો જોગી ગાય આવીને યલા ખંડ ગાયો જગાયો હે મારા વડો મહારા દેવની ઓહો હો 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 એ મારા દુધરેજના ઠાકોરની વડી જાયું હવે એ ગોળે ધીન વરતા એ હારે ભે વાગે છે ઓહો એ ગોથા વાગે છે વહાણા દેવની ઓડી જાયું મારા દુધરેજના ઠાકોરની ઓડી જાયું હવે ભેગડેથી વરદાય એ હારે ભે વાગે છે ઓહો વાલા ભે વાગે છે જય વડવાળા જય વડવાળા વિરલ નામનો છોકરો છે વિરલ વિરલ જ્યાં હોય ત્યાંથી સ્ટેજ ઉપર આવે એના મમ્મી ગોતે છે એટલે ઓહો સ્ટેજ ઉપરથી ઉભેલા તમામ ભાઈઓને નમ્ર વિનંતી કે આપણા મહંત કનીરામ બાપુ સ્ટેજ ઉપર આવે છે સ્ટેજ ઉપર ઉભેલા બધા ભાઈઓને નમ્ર વિનંતી કે સ્ટેજ ઉપરથી નીચે ઉતરે ત્યારે ધોરા શેરથી પથ્થર મંગાવો તમે ધાગ ધોરા શેરથી પથ્થર મંગાવો તમે ધોરે જો દેવડો ચડાવો એ હારે ભે વાગે છે ઓહો વાલા બેનું વાગે છે જય વડવાળા જય વડવાળા બાપો બાપો વડવાળા દેવની ઓડી જાયું મારા દુધરેજના ઠાકોરની ઓડી જાયું હવે ભેગડેથી વરદાય એ હારે વેણ વાગે છે ઓહો દુધરેજ વેણ વાગે છે
જોગી લાલ રમતા લાલ જોગી એ લાલ લાલ જોગી લાલ રમતા લાલ જોગી લાલ જોગી નો નેણો લાગ્યો ભોળા શિવજી સાંભળો ભોળા શિવજી કેતા પાર્વતી તમે સાંભળો ભોળા શિવજી મનુષા મોજડી નથી પેરી મહાદેવજી અરે દૂધ રેજની ગાયું વાલ સોઈ લાગે ભાયું ગાયું વારો રે લે છે અલકા રે લે છે રેજની ગાયું વાલ સોઈ લાગે ભાયું દૂધ રેજની ગાયું વાલ સોઈ છે અલકા રે દે છે એ લાલ લાલ જોગી લાલ રમતા લાલ જોગી લાલ લાલ જોગી લાલ રમતા લાલ જોગી લાલ જોગી નો નેડો લાગ્યો ભોળા શિવજી મારો રખડ બાવા તું હળવો હળવો હાલ જે રખડ બાવા તું હળવો હળવો હાલ જે ગરવાની માથે રે રખડ જળવ્યો ગરવાની માથે રે રૂખડ જળો રૂખડ બાવા તું હળવો હળવો હાલ જે એ રૂખડ બાવા તું વડલો ગાય તું ભેજના ઠાકર એવો કોઈ દીદી રે એ બતાવો અમને જો ગીડો ભોગાડો જય ખારાવાળા જય ખારાવાળા આજરો જુદાઈના આંગણે આવડો અવસર હોય ખારાવાળા બાપાનો આવડો અવસર હોય મારા મોહાળને આંગણે આવડો અવસર હોય અને એમાં મારે ગાવું હોય ત્યારે એવી હલકારો ગાડીઓ જાવું છે મારે દુધઈના હલકારો ગાડીઓ જાવું છે મારે દુધઈના મારા રે ખારાવાળાને મારે મળવા રે દુધઈના
આપણે જે મંદિરનું સૌનો સહકાર, સાથ અને દાન બધું જરૂરી છે. એટલે ખાસ બધા પરિવાર આજે હાજર છો તો બધાને એક વાત જણાવવાની કે આપણે જે ખર્ચ છે એ 1.5 કરોડનું છે. એ બધાને પણ ભેગા થયા છીએ એટલે આપણે બધી રજૂઆત કરી અને વાત કરી છે કે 1.25 કરોડ ઉપર તો આપણે મંદિરનો ખર્ચ છે, પછી તૈયાર કરશું એટલે 1.5 કરોડે પહોંચશે. અને અત્યારે આપણે 80 લાખ રૂપિયા લખાણા છે. જે કંઈ આપણે તે દિવસે બાપાની શિરામણીમાં રાત્રે લખાણા એ 80 લાખ રૂપિયા લખાણા છે. એટલે બધાને સર્વે ગામ દીઠ જણાવવાનું કે આમાં તો આપણે કે પેટીનું પૂઈન્ટ જેટલું જાય એટલું ઓછું છે, કે જેટલું દે એટલું ઓછું છે. પછી આવો અવસર નહીં મળે. આ આપણને 500 વર્ષે આ બાપાના સાનિધ્યમાં આપણને જે લાભ મળ્યો છે એ હવે આપણી પેઢીને નહીં મળે. એટલે આમાં જે કંઈ સહભાગી થાવ, કોઈને એવું નથી કે ઘર દીઠ આટલા, પણ જેટલું બને એટલું ગામ દીઠ બધા વડીલો અને યુવા ગ્રુપો જે કંઈ વિચારીને આપણે હાલવાનું છે. ત્રીજા નંબરમાં કે દર રવિવારે હવે કામ ચાલુ છે એટલે ખાસ બધાને હાજરી આપવાની. અને જલ્દી ને જલ્દી આપણું આવતી તુલસી વિવાહની 11 મંદિર પૂર્ણ થઈ જાય. અત્યારે આપણે એવી રીતની વાત છે, પણ આપણે બધી રીતે તૈયાર હશું તો થશે. એટલે બધાને એક સાથ સહકાર આપણા પરિવારને મળી રહે એ રીતે બધા ગામ દીઠ બધાને જાણ કરવા વિનંતી હોય ન હોય અને મેસેજ આપતા રહો. બાકી પરેશભાઈ વાત કરશે. મેસેજ પહોંચે. આ આપણી મંદિરની ડિઝાઇન છે. સોશિયલ મીડિયા અને વોટ્સએપ ગ્રુપમાં આપણે બધે ફરતું કર્યું છે. કરશું, મળશે ક્યાંથી. હિતેશભાઈએ જેમ કીધું એ વાત જ દોહરાવવા માંગુ, પણ થોડી વધારે 1-2 વાત વધારીને કહું. 94 લાખ રૂપિયામાં કામ આપણે દશરથભાઈને આપ્યું છે. દશરથભાઈ ગાંગરને સોમપુરા પથ્થરથી બનાવે, પથ્થર ને મજૂરી. એ સિવાય આપણે અહીંયા બેઝ બનાવી આ આખો ઓટો બનાવશું બાપાનો, જે 4-5 પગથિયા સુધીનો. આ જે બાજુનો ભાગ છે અહીંયા ધાબુ લઈ લેવાની વાત છે. કામ 94 લાખમાં આપ્યું છે, પણ 94 લાખમાં પૂરું નહીં થાય. સમય સાથે આપણને કંઈક નવું હુજે, કંઈક નવી બાબતો રૂડું લાગુ એવું કરીએ. હમણાં આવીને એમ એક સજેશન આપ્યું કે બાપા એમની જે સુરવીરતા કે જે શહીદ થયા એ ગાયું માટે થયા હતા. ગાયુંનું ધાણું ને ગાયુંને મૂકીએ એટલે મેન દશરથભાઈએ વાત કરી તો એમનો સજેશન એવું હતું કે મંદિરના જે આપણે પગથિયા બનાવી એની બંને બાજુ ગાયું મૂકીએ, હારી કોતરણી વાળી, અને એ પણ પથ્થરની. સાથે સાથે અંદરનો જે ભાગ છે એમાં ક્યાંક ગાયુંની કોતરણીઓ ને એ બધું કરીએ. એટલે આવા વિષયો વધશે, સુધારા થશે. કોઈ બીજાને કંઈ મતલબ કંઈ હુજે અને એનો અમલ કરીએ તો એ આપણું બજેટથી માંડીને બધું વધવાનું છે. આ આજુબાજુનો અહીંયા ધાબુને ચણીએ, આ ઓટો કરીએ, એનો લગભગ 20-25 લાખ રૂપિયા અલગથી થાય. બરાબર હિતેશભાઈ? એ સિવાય આપણે બીજી વસ્તુ એ નક્કી કરી છે કે આવતા વર્ષથી શિરામણી જે છે એ સમૂહમાં જ રાખવી. જે આપણે નક્કી કર્યું છે એ શિરામણી એક વરા ટપાડી દઈએ. કારણ કે શિરામણી જેમની છે, માનો કે મારા કાકાની શિરામણી છે, તેજા કાકાની, તો એમને ડબલ લોડ નો આવે. શિરામણી એમની ને એમને ખાસું એવું આમાં દાન આપ્યું છે, 11 લાખ રૂપિયા એમને લખાયા છે. તો એ શિરામણી જે હવે છે એક વર્ષ ટપાડી દઈને બધાની સંયુક્ત કરવી. મંદિરનું પ્રતિષ્ઠાન કરશું, આવડો મોટો પ્રસંગ કરશું એટલે એ પ્રસંગમાં ખાસો એવો ખર્ચો થશે. બરાબર? કે માણસો તેડાવીએ, જમાડીએ, બીજા પ્રસંગો આયોજનો કરીએ, એટલે 1.5 કરોડ રૂપિયાથી ઓછું કંઈ રહે એમ નથી. જે વિષય અમે કીધો છે એને અમે વળગી રહ્યા છીએ કે ભાઈ જે કંઈ આપણા પરિવારના લોકોથી જે થાય એ આપે, બાકીનો વિષય વધતો ઘટતો હશે અમે પૂરો કરીશું. એ ચોક્કસ વળગી રહ્યા છીએ. સૌથી મહત્વની વાત કે જેને યથાશક્તિ જે રૂડું લાગે, હિતેશભાઈ કીધું બહુ સાચી વાત છે કે પેઢીઓમાં કદાચ હું 1 નહીં 2-3 પેઢીઓમાં આ પ્રસંગ હવે 2-3 પેઢી પછીનો હશે. આ કોઈ 5-10 વર્ષે 15-20 વર્ષે સુધારા થઈ શકે એવું નથી. બરાબર? ભરત કાકા કે એમ કે 5 પેઢી પછી કદાચ આ વારો હવે આગળના સમયમાં આવશે. તો આપણા સમયમાં તમારા સંતાનો કે એના તમારા પૌત્રોના સમયમાં આ વસ્તુ થઈ રહી છે. યથાશક્તિ જે થાય હવને લાગે એ આપો. એનાથી એ વિશેષ કે ભાઈ શ્રમદાન સૌથી મહત્વનું છે. સાથે સાથે ખાલી 2, 5, 10 જણાથી નહીં થાય. ઘણા માણસો એવા છે અમારા જેવા કે એ અઠવાડિયે 10 દિવસે 15 દિવસે મહિને નહીં આવી શકે. બરાબર? એટલે જે નિયમિત અહીંયા આજુબાજુ રહે છે ને હાજરી આપી શકે એમ છે, રવિવારે 15 દિવસે આવો જરૂરિયાત મુજબ અને તમારી યથાશક્તિ શ્રમદાન આપો.
આનાથી વિશેષ કંઈ નહીં. આપણે અપેક્ષા રાખીએ કે આવતી જે તુલસી વિવાહ છે, દશરથભાઈને કીધું છે કે તુલસી વિવાહના મહિના 1.5 મહિના પહેલા બાપાના જે પાળિયા છે એ આપણે છેલ્લા સમયે જ આપશું. એટલે એકવાર પાળિયા અહીંથી ત્યાં સ્થળાંતરિત કરી પછી જ આ વસ્તુ બની હતી. બીજી થોડું ઘણું આ બધું રંગરોગાન કરાવવું, અરે બીજું જે અમુક ઊંડું સસ્પન લાગે એ વસ્તુ કરાવીએ. તો તુલસી વિવાહ આપણે ટાર્ગેટ સેટ કર્યો છે કે એ તારીખ ચૂકવી નહીં, અને આવતા તુલસી વિવાહના સમયમાં આપણે બહુ સારું એવું પ્રતિષ્ઠાન બધા ભેગા મળીને કરીએ. ધન્યવાદ. મૂળ ગામ રૂપાવટી, હાલ જામનગર. વાત કરતા એક થોડી પૂર્વ ભૂમિકા બાંધું કે આપણી અત્યાર સુધીની શિરામણીઓ થઈ ને એમાં દેવસી બાપાના પરિવારની એકની 3 શિરામણી થઈ. બરાબર, છેલ્લી 2 શિરામણી દેવસી બાપાની, અને સૌથી પહેલી આપણી સંયુક્ત એમાં સ્વતંત્ર દેવસી બાપાની. એટલે એમનો વિપુલભાઈનો અને સંજયભાઈનો ઘણા દૂર છેટા રહે છે આપણાથી, પણ એમનો અહીંયા જીવે રહેલો છે ને, એમની હાજરી હોય છે ને આ બધા વિષયોમાં. અને અત્યારે પણ બાપાના પ્રસંગમાં 11,111,000 સ્વર્ગસ્થ દેવસીભાઈ ભીમસીભાઈ ખાંભલા, મૂળગામ રૂપાવટી, હાલ જામનગર, હસ્તે સંજયભાઈ દેવસીભાઈ, વિપુલભાઈ દેવસીભાઈ. આપણે બધા એને વધાવીએ. અને આજની 14ની જે પ્રસાદી છે એના દાતા પણ સંજયભાઈ અને વિપુલભાઈ છે. એટલે બાકીના માણસો પણ જેને બાપા જે ઉજાડે ઉજમથી આપજો. વિષય જે કંઈ છે એ આપણે રંગે ચંગે જેને કહેવાય ને, કોઈ પરફેક્ટ પકડી બજેટ પકડી નથી હલાવવાનું, રૂડું લાગે એ રીતે પૂરું કરવાનું. તમારા દાદાનો વારો હે મારા માનો જીવે આરલો લયાલુ યને આરલામાં હીરલા જડાવું હે મારા માનો જીવે.
નથી ગમતા એના